2024માં શાંતાક્લોઝ કરતા પણ અમે તમારા સુખ દુઃખમાં અતિ ક્લોઝ રહીશું. તન મન ધનની ડોક્ટર પંકજ નાગર તરફથી શુભકામનાઓ, શુભેચ્છાઓ. 2024 સર્વ ક્ષેત્રે તમને ફળદાયી રહે એવી 33 કરોડ દેવતાઓને વિનંતી અને પ્રાર્થના. જ્યોતિષ દૂત વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને ડોક્ટર પંકજભાઈ નાગર. વેલકમ બેક આફ્ટર બાય 2023 અને 2024માં આપનું સ્વાગત કરીએ છીએ. નવું વર્ષ આપનું ખૂબ ખૂબ સફળ રહે અને સુખદાયી બને એવી શુભકામનાઓ સાથે આપનું સ્વાગત છે. પંકજભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. શોની શરૂઆતમાં મેં તમને ઘણી બધી વાતો પ્રથમ ભાગની અંદર એપિસોડ નંબર 1ની અંદર કરેલી, અને એ જ હાલતની અંદર એ જ આંખની તકલીફ સાથે પુનઃ મારા પ્રિય એન્કર અશોકભાઈ મોદી તમારી સમક્ષ મારી બાજુમાં તમારા માટે મારા માટે બેઠા છે. તો એમને આવકારીએ અને એમનો આભાર માનીએ અને ઈસવીસન 2024ના ભાગ 2ની એક સુખદ ઘંટડી વગાડી અને શરૂઆત કરીએ. આવો મળીએ. પંકજભાઈ, સમગ્ર દેશ લોકો અને આપણા વ્યુઅર્સ જે 2024ને લઈને ખૂબ જ ઉત્સાહી છે, ખૂબ જ ઉમેદો સાથે આ 2024ની શરૂઆત કરી છે. ત્યારે શરૂઆત આપણે પણ કરી હતી કે જ્યારે 2024ની કુંડળીના આધારે ગ્રહો, નક્ષત્રો, એની મહાદશાના આધારે જે કુંડળીના એક મંડાણ થયા છે, એમાં આપણે એના આધારે પ્રિડિક્શન જ્યોતિષ વિજ્ઞાનના આધારે જે કર્યું છે, અને એમાં આપણે કેટલાક શરૂઆત કરી હતી દેશના મુખ્ય ઢાંચાઓ સાથે. એમાં આપણે રાજકારણથી વાત કરી હતી, ઇકોનોમીની વાત કરી હતી, અને એના લઈને મુખ્ય જે દેશના ઢાંચાની વાત કરવા માટે આપણે આજે પણ શરૂઆત કરીશું. તો એ પછી પંકજભાઈ જો વાત કરીએ તો મુખ્ય બાબતો જે છે દેશના જે એક મુખ્ય ઢાંચામાં, તો ધાર્મિક બાબતો પણ એટલી જ થઈ ગઈ છે કે ધાર્મિક બાબતોનો લઈને દેશ આખો એક સ્ટ્રેસ લઈ રહ્યો છે એવું લાગે છે મને, કે બહુ મોટી બાબત છે કે કોઈ પણ ઇસ્યુ હોય છે તેને ધાર્મિક રંગ આપે. હા, ધર્મ ધાર્મિક બાબતનો રંગ થઈ જાય છે. આજકાલ ક્રુઝેડ, યસ, ઇંગ્લિશમાં ધર્મ યુદ્ધ કહેવામાં આવે છે. સો ઓલ ઓવર ઇન પાર્ટ ઇન કન્ટ્રી. તો એક નાના સિટીઝમાં કે વિલેજમાં પણ આ બાબત બની જાય છે. તો ધાર્મિક બાબત 2024 હું આપની પાસેથી બહુ વિસ્તારથી જવાબ માંગીશ કે એ કેવું રહેશે. એક તો ધર્મને લઈને અશોકભાઈ આપણે જયારે ચર્ચા કરીએ, આધ્યાત્મવાદને લઈને મિત્રો આપણે જયારે ચર્ચા કરીએ, ત્યારે ધર્મની વાત આવે તો બ્રહ્માંડનો સૌથી મોટો ગ્રહ બૃહસ્પતિ, દેવોનો પણ ગુરુ, જુપિટર જેને અંગ્રેજીમાં કહે છે, એટલે કે ગુરુની ચર્ચા આપણે કરીએ. બિલકુલ બિલકુલ. આધ્યાત્મવાદની વાત આવે ત્યારે અતિ મંદ ગ્રહ, શને ધીમે ધીમે ચાલવાવાળો ગ્રહ શનિની ચર્ચા આપણે કરવી પડે. બિલકુલ. અને જયારે ગુરુ અને શનિ બંને અશોકભાઈ જોડાણમાં આવે ત્યારે એક વાત સુનિશ્ચિત છે કે માણસ ધાર્મિક પણ બની શકે, આધ્યાત્મિક પણ બની શકે, ભૌતિકવાદથી ખૂબ દૂર જાય અને પોતાનું જીવન પોતાના ઈષ્ટદેવીને, કુળદેવીને, ધર્મને, આધ્યાત્મવાદને સમર્પિત કરી દે. એ મારો એક આગવો અભિગમ છે ગ્રહ ચર્ચાને લઈને. હવે વાત એવી આવે છે કે કુંડળીમાં ગુરુ કેટલો બળવાન છે. એક 2024ની કુંડળીમાં ગુરુ કેટલો બળવાન છે એના આધારે ધર્મ નક્કી થશે. ઈસવીસન 2024માં શનિ કેટલો બળવાન છે એને લઈને આધ્યાત્મવાદ નક્કી થશે. અને મેં એક વાત કરી કે જ્યાં ગુરુ અને શનિનું જોડાણ આવે કે સંબંધ આવે ત્યાં ધર્મ અને આધ્યાત્મવાદ ફૂલે ફલે. અહીં પરિસ્થિતિનું નિર્માણ એવું થઈ રહ્યું છે અશોકભાઈ કે જ્યારે આપણે આ રેકોર્ડિંગ કરી રહ્યા છીએ ત્યારે ગુરુ રાહુની યુતિમાંથી રાહુ છૂટો પડી ગયો છે. યાદ હોય તો 30મી ઓક્ટોબર 2023ની બપોરે. એટલે ગુરુ હવે પોતાની રીતે સ્વતંત્ર રીતે પોતાના મિત્ર મંગળની રાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યો છે અને 1/5/2024 સુધી આ ભ્રમણ એનું ચાલુ રહેશે.
એટલે ગુરુ તો બળવાન છે જ. શનિ આધ્યાત્મવાદ. શનિની રાશિ મકર અને કુંભ છે, અને કુંભની અંદર શનિ ચાલી રહ્યો છે. અને આપણે જયારે ચર્ચા કરીશું ત્યારે, અને જયારે શો રિલીઝ થશે ત્યારે શનિ માર્ગી હશે અને પોતે પોતાની માર્ગી ગતિમાં આગળ વધતો હશે. પુનઃ અહીં કુંભ રાશિમાં શનિ ત્રીજી દ્રષ્ટિથી મેષના ગુરુને એકતર દ્રષ્ટિથી જોઈ રહ્યો છે. એટલે આપોઆપ શનિ ગુરુ સાથે એકતર દ્રષ્ટિથી સંબંધ બાંધી રહ્યો છે. એટલે ધર્મ અને આધ્યાત્મવાદ બંને. આ શો તમે જોશો ત્યારથી લઈને 1/5/2024 સુધી કોઈ પણ વિઘ્ન વિના, કોઈ પણ અડચણ વિના, કોઈ પણ તકલીફ વિના, કોઈ પણ વિવાદ વિના, કોન્ટ્રોવર્સી વિના આ 1/1/2024 થી લઈ અને 1/5/2024 સુધી ધર્મ અને આધ્યાત્મવાદમાં કે ધર્મ અને આધ્યાત્મવાદમાં આવેલા ગુરુઓ, મોટા મોટા ગાદીપતિઓ, મઠાધિપતિઓને લઈને કે કોઈ પણ પંથના વડાને લઈને કોઈ જ વિવાદ ઊભો થશે નહીં, ધર્મધજા લહેરાશે એવું મને લાગે છે. પણ 1/5/2024 થી ધર્મનો કારક ગુરુ શુક્રની રાશિ વૃષભની અંદર પ્રવેશ કરશે. અહીં યાર થોડી તકલીફો સર્જાશે, કારણ કે શુક્ર અને ધર્મને કઈ લેવા દેવા જ નથી. શુક્ર અને ભૌતિકવાદને લેવા દેવા છે, ધર્મવાદને કઈ લેવા દેવા નથી. શુક્ર ભાઈ એ તો નૃત્યાંગના છે, શુક્ર મટીરિયલ લાઈફ છે, શુક્ર એટલે સગવડો છે, શુક્ર એટલે ઐશ્વર્યનું આસમાન છે, શુક્ર એટલે પરીઓ વચ્ચે રહીને એક નૃત્ય કરવાની વાત છે. અપ્સરાઓ નો ચાહક આ શુક્ર, અને એની રાશિમાં 1/5/2024 રોજ જ્યારે ગુરુ મહારાજ પધરામણી કરશે એટલે એમના માટે તો આ એક પ્રતિકૂળ સંજોગો ઉભા થશે. કારણ કે શત્રુના ઘરમાં જવું એટલે નાલેશી. બીજી વસ્તુ કે જ્યારે એક ધર્મગુરુ, એક સજ્જન બ્રાહ્મણ કોઈ વેશ્યાના ઘરની અંદર જમવા માટે ભલે જાય, કઈ ન કરે તો પણ બદનામ તો થાય જ. હોટલમાં ખાલી તરસ લાગી હોય અને આરોનું પાણી પીવા જાય તોય એ બ્રાહ્મણ સજ્જન પુરુષ બદનામ થાય. એટલે અહીંયા વાત છે કે ગુરુ તો પ્યોર અને શ્યોર છે, પણ શુક્રની રાશિમાં જાય એટલે શુક્રને બદનામ કરવાની કોશિશ કરે. બિલકુલ બિલકુલ. એટલે વાત એ જ છે અહીંયા કે આધ્યાત્મવાદને મોટા ભાગે વાંધો નહીં આવે. જે ગુરુઓ આધ્યાત્મવાદ સાથે જોડાયા છે, સદગુરુજી છે, શ્રી રવિશંકર મહારાજ છે, they all are connected to spiritual life. So far spiritual life is concerned, I don't see any hurdles, obstacles. પણ જ્યાં ધર્મ છે ત્યાં ગુરુ અભડાય છે શુક્રની રાશિમાં જઈને. એટલે શુક્ર गुरु को नहीं छोड़ेगा, ये बात भी सुनिश्चित है. બિલકુલ બિલકુલ. એટલે ખાસ કરીને એ લોકોને વિનંતી કરીશ કે જો તમે ધર્મમાં દંભ રાખતા હોવ, પ્રિટેન્ડ કરતા હોવ, ધર્મના ઓઠા હેઠળ પૈસા કમાતા હોવ, ધર્મના ઓઠા હેઠળ કોઈ સ્કેન્ડલ કરતા હોવ, સેક્સમાં સંકળાયેલા હોવ, કુપ્રવૃત્તિની અંદર સંકળાયેલા હોવ અને ધર્મને આગળ કરતા હોવ, તો તમારા માટે ધર્મને લઈને, ધર્મવાદીઓ માટે, ધર્મગુરુઓ માટે, ગાદીપતિઓ માટે, મઠના સ્વામીઓ માટે, પંથના સ્વામીઓ માટે આવનારો સમય 1/5/2024 પછી વૃષભમાં જ્યારે ગુરુ પ્રવેશશે ત્યારે તમારા માટે બદનામીનો, ખરાબ દેજનો છે ને છે. બિલકુલ. પંકજજી, એ પછી વાત કરીએ તો જે અનએક્સપેક્ટેડ જે વેધરની વાત છે, આજથી આપણે 5-1 વર્ષ પહેલા જયારે જોતા હતા કે દુનિયાના દેશોમાં બરફનું એક વર્ષા થઈ જાય અથવા તો તોફાનો થઈ જતા કે અમુક સુનામી આવે, તો આપણે દુનિયાના દેશોમાં જોતા ત્યારે નવાઈ લાગતી હતી
પણ આપણે અહીંયા પણ જોયું કે છેલ્લા 2-3 વર્ષમાં આપણે જોયું કે અહીંયા ભારતમાં પણ આવા અનફોર્ચ્યુનેટ અનએક્સપેક્ટેડ બધા વેધર ચેન્જીસ થઈ રહ્યા છે, મોટી આફતો પણ થઈ રહી છે, અને ક્યારેક વરસાદ આવે તો લાંબો ચાલતો હોય. આપણે ના ચાલ્યો આ વખતે માર્ચની 12મી ચાલુ થયો હતો, તો હમણાં નવરાત્રીને પહેલા વિદાય લીધી લગભગ. અને બીકોઝ ઓફ ધેટ વેરી મેસિવ ડેમેજ ઇન ઓલ પાર્ટ ઓફ કન્ટ્રીઝ, અને એના લીધે ખૂબ મોટા નુકસાન બી થઈ રહ્યા છે. તો એ પણ એક મોટું ફેક્ટર બની ગયું છે. તો એ બધાને સફર બી કરવું પડે છે. તો જે કુદરતી આફત હોય, એમાં વરસાદ આવી ગયો, ઠંડી આવી ગયો, ગરમી આવી ગઈ, તો આ બધી બાબતો એ કેટલી બેલેન્સ રહેશે, અથવા તો એની આડઅસરો કેવી અસર રહેશે, એનો પ્રભાવ કેવો રહેશે? તો આપણે કુદરતી ઘટના કે દુર્ઘટનાની વાત કરીએ ત્યારે હું હંમેશા એક એવો ગ્રહ છે કે જે લોકોના ધ્યાનમાં નથી, પ્લુટો. પ્લુટો પર મારું ધ્યાન ખૂબ જ કેન્દ્રિત થાય છે, કારણ કે પ્લુટોમાં જમીનની અંદર રહેલી પ્લેટોને ખસેડવાની તાકાત છે. એ દરિયાની નીચેની આવેલી જમીન હોય કે પૃથ્વીનો પેટાળ હોય, એ જળ તત્વની નીચે આવેલી પૃથ્વી તત્વ હોય કે સ્વયં પૃથ્વી તત્વ હોય કે વાયુ તત્વ હોય કે જળ તત્વ હોય, દરેક તત્વો ઉપર પ્લુટો કંઈ ને કંઈક હેરાનગતિ કરતો જ હોય છે. હવે પ્લુટો, though it is compared and considered to be a part of યમરાજનું એક સાક્ષાત સ્વરૂપ છે. એને ભલે પ્લુટો અંગ્રેજીમાં પ્લુટો કહેતા હોઈએ, પરંતુ એને આપણે સરળ ભાષાની અંદર ગુજરાતીમાં એને યમરાજ જ કહેતા હોઈએ છીએ. એટલે મકર રાશિની અંદર પ્લુટો એ પાછો મકર રાશિમાં જ રહેશે. એટલે થશે શું કે શનિની રાશિમાં પ્લુટો, એટલે પ્લુટો ને યમ દેવતાને યમ રાજાનો સાથ મળી જશે. અને એ પાછું પ્લુટો મારક સ્થાનમાં, જે આપણે કુંડળીના મંડાણ કરે ને રક્ષકભાઈ, એમાં મારક સ્થાનમાં, બીજા સ્થાનમાં આ પ્લુટો બેઠો છે. એટલે થશે શું કે જે મારક સ્થાન હોય એની અંદર યમ દેવતા સમાન શનિની રાશિમાં સ્વયં યમરાજ વિરાજમાન થાય ત્યારે હંફાવે, બધું ચોક્કસ કંપાવે અને લોકોને ડરાવે. ચોક્કસ. હવે પ્લુટો શું છે કે જોવા જઈએ તો આમ તો એ પૃથ્વી તત્વનો ગ્રહ છે, એકોર્ડિંગ ટુ માય રિસર્ચ. જાપાન છે, જાકાર્તા છે, ઇન્ડોનેશિયા છે, નેપાળ છે, ચાઇના છે, ભારતના ઉત્તરી વિભાગો જેમ કે લાઈક દિલ્હી છે ખાસ કરીને, તો એ બધા એની આજુબાજુના એરિયા છે. આ બધી જગ્યાએ ક્યાંક મેક્સિકો પણ છે, એમાં ચોક્કસ એક બીજો એરિયા. તો આ બધા એરિયાની અંદર, ઉપરાંત ઈરાક, ઈરાન જે છે, લેબેનોન છે, એની અંદર ક્યાંક અર્થક્વેક, ધરતીકંપના એક આસાર અને એક તેને કહી શકાય ને શક્યતાઓ, because of this particular planet Pluto, it will happen. It will definitely happen during 2024. અને પર્ટિક્યુલરલી આ બધું ક્યારે થશે એ પણ તમને કહી દઉં કે શનિ તો વક્ર થશે 29/6 ના રોજ, અને શનિ જ્યારે વક્ર થશે 29/6 ના રોજ, અને ગુરુ જ્યારે વૃષભ રાશિમાં હશે, ત્યારે આ ધરતીકંપનું પ્રમાણ વધશે. જે હમણાં મેં જણાવેલા દેશ છે એ દેશમાં વરસાદ જેમ આ વર્ષે કયા વગર ગમે ત્યારે બિલકુલ બિલકુલ બિન બોલાય મહેમાન की तरह આવી જતો હતો અને બધાનું અચ્છાને હેરાન કરતો હતો. તો વરસાદનું આ 2024માં બધું સુનિશ્ચિત કામ હશે. મોટાભાગે મારું મન એવું કહે છે કે 16મી જૂન 2024થી વરસાદની શરૂઆત થશે અને 19મી સપ્ટેમ્બર સુધી નાના મોટા પ્રમાણમાં ચાલ્યા કરશે. અતિવૃષ્ટિ જેવું કંઈ છે નહીં. વાવાઝોડું આવવાની શક્યતાઓ પૂર્ણ રીતે છે. મોટા પાયે વાયુ તત્વનું પ્રમાણ ખૂબ જ હશે, કારણ કે શનિ કુંભ રાશિમાં છે, એ વાયુ તત્વની રાશિમાં છે, પોતાની રાશિમાં છે, અને વાયુ તત્વનો ગ્રહ છે પાછો. બિલકુલ. અને અહીંયા પાછો ત્રીજા સ્થાનમાં બેઠો છે. એટલે શનિ કંઈક વાવાઝોડા, વાયુથી નુકસાન, એવા કંઈક બનાવો ઉભા કરી શકે એવું મારું માનવું. ચક્રવાત જેને આપણે કહીશું, ક્યાંક
ટોર્નેડો પણ એને કહે છે. તો આ બધી વસ્તુઓ છે ને ચક્રવાતના પછી નામો બદલાતા જાય દર વર્ષે, કે દરિયામાં ફરે ત્યારે આનું નામ આ થાય ને આ સાલે આવે આનું નામ આ થાય ને એક સાલ એનું પંકજભાઈ નામ આપે, બીજી સાલ અશોકભાઈ નામ, ત્રીજી સાલ ધર્મેન્દ્ર નામ આપે, ચોથી સાલ ફતેશ નામ આપે, એમ ચક્રવાતના નામો બદલાતા જાય બધા. બરાબર. એ દરેકની વ્યાખ્યા એના અનુપ જે માપ હોય ને, ઓથેન્ટિસિટી, એની તાકાત, ઇન્ટેન્સિટી, એની સ્ટ્રેન્થ એના આધારે નક્કી થતું હોય છે. એની શક્યતાઓ પણ મને ચોક્કસપણે આ શનિ વક્ર થાય ત્યારે 29/6 પછી જણાય છે ને જણાય છે. ગરમી સખત પડશે, તારીખ નોંધી રાખો. ગરમી સખત પડશે બહુ વહેલી, અને 7 માર્ચ 2024 થી ગરમીની શરૂઆત થશે અને 17મી જુલાઈ સુધી એનો હાહાકાર રહેશે. આ વાત પણ ચોક્કસપણે હું તમને કહી રહ્યો છું. તો વાત કરી દર્શક મિત્રો આપણે ગરમી, ઠંડી, વરસાદ, તોફાન, અર્થક્વેક અને ઉપરાંત ઘણી બધી સુનામી, બધી ઘણી બધી વાતો આપણે તમારી સમક્ષ મેં પેશ કરી. રાખવાનું છે ધ્યાન તમારે. ધર્મની વાત પણ કરીએ આપણે. ધર્માધિપતિ, મઠાધિપતિ, ગાદીપતિઓ, અધ્યાત્મવાદની સુંદર મજાની વાત કરી. તો આ બધા પોઈન્ટ્સ તમારા માટે ઈસવીસન 2024માં બહુ જ મહત્વના છે. કારણ કે અહીંયા આ ખુરશી પર જો જયારે કંઈક એવી વાત કરતો હોય નેગેટિવ, ત્યારે શાંતા ક્લોઝ ના હોય, બરોબર, અને શાંતા રિમોટ હોય, દૂર જતો રહ્યો હોય ક્લોઝની જગ્યાએ, બરોબર છે. સો ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ ગુડ ફ્રોમ શાંતા ક્લોઝ રિગાર્ડિંગ નેચર, અર્થક્વેક, ધર્મ, એક્સેટ્રા એક્સેટ્રા. બાકી બધી વસ્તુ સારું છે જે આ છેલ્લા 2 એપિસોડથી હું કહી રહ્યો છું. સો ચિંતા કરતા નહીં. હા, બરાબર. પંકજભાઈ, એ કાર્યક્રમમાં સમય ઓછો છે, પણ એક આપણી પાસે સંકેત મારે લેવાની ઈચ્છા થઈ ગઈ અને દર્શક મિત્રોને પણ ગમશે. ચર્ચા વિસ્તારથી આવતા એપિસોડમાં કરીશું, પણ આપણી પાસેથી એક સંકેત જાણી લેવો છે કે ખાસ વિશેષ બાબતમાં જો ગ્રહોની વાત કરીએ તો એવા કયા બ્રહ્માંડના મુખ્ય ગ્રહો છે કે જે આ વર્ષમાં રાશિ બદલશે અથવા તો એ વક્રીય માર્ગે થવાના છે? એની અસરોની તો આપણે ચોક્કસપણે આ કાર્યક્રમમાં વાત નહીં કરીએ, પણ એક સંકેત આપણી પાસે જાણવો છે કે બ્રહ્માંડ બસ બરોબર એની અસરોની આવતા એપિસોડમાં વાત કરીશું. પણ કયા ગ્રહો છે? શનિ સમગ્ર વર્ષ કુંભ રાશિમાં રહેશે. બિલકુલ. 29/6 રોજ વક્રી થશે અને કંઈક 15/11 રોજ માર્ગી થાય છે. ગુરુ 1/5 સુધી મેષમાં રહેશે, પછી વૃષભમાં આવશે. સમગ્ર ઈસવીસન 2024માં એ વૃષભમાં જ રહેશે. રાહુ જે છે સમગ્ર વર્ષ મીન રાશિની અંદર જ રહેશે. નાના મોટા ગ્રહો છે જેમ કે મંગળ છે, એનું રાશિચક્ર ફેબ્રુઆરીથી મકર, કુંભ, મીન, મેષ, વૃષભ એ રીતના 5-6 ચક્ર પૂરા કરશે. સૂર્ય 12 રાશિ પૂરી કરશે. સો જે મોટા મોટા પ્લેનેટ છે એ આ પ્રકારે રહેશે. જેમ કે મેં કહ્યું કે પ્લુટો છે એ મકરમાં છે, નેપચ્યુન છે એ મીન રાશિની અંદર છે. તો આ બધા ગ્રહોની ક્યાંક નાની મોટી અસરો હોય છે, ઘણી વખત નાના ગ્રહોની મોટી અસર હોય છે, ઘણી વખત મોટા ગ્રહોની નાની અસર હોય છે. ઘણી બધી ચર્ચાઓ, દશાઓ અને પ્રત્યંતર દશાઓ અને ગ્રહોના રાશ્યાંતર અને પરિવર્તન યોગ, મેં કીધું ગુરુ મંગળ વચ્ચે છે. સો દેર આર નંબર ઓફ ફેક્ટર્સ વિચ કેન ઇફેક્ટ ધ કોમન મેન એઝ વેલ ધ માસ. ચોક્કસ. ડિસ્કશન આપણે કરશું. પંકજભાઈ, જો કોઈ બીજી વિશેષ વાત કરવી હોય આપણે જ્યોતિષની દ્રષ્ટિએ, તો કોઈ એવા ખાસ યોગ કે વિશેષ કોઈ યોગ બનતા હોય આ કુંડળીમાં, તો એ એની પર પ્રકાશ પાડવો હોય તો એ જરૂરી હોય, મહત્વનો હોય, તો એની વાત કરીએ. આમાં શું છે મિત્રો અને અશોકભાઈ, વિશેષ યોગની અંદર કેટલાક નકારાત્મક યોગ હોય ને કેટલાક સકારાત્મક યોગ ઈસવીસન 2024ની કુંડળી જ્યારે ઉદિત થશે એની અંદર હોય છે. જેમ કે હું તમને એક વાત કરું કે ભાઈ લગ્ન ધન છે પણ એમ અંગારક યોગ છે. બિલકુલ. તો કુંડળી એગ્રેસિવ થાય. ધન લગ્નની અંદર મિત્રો મેષ રાશિમાં ગુરુ છે અને ધન રાશિની અંદર મંગળ છે, એટલે મંગળ ગુરુની રાશિમાં છે અને ગુરુ મંગળની રાશિમાં એક પરિવર્તન યોગ છે. આ એક સકારાત્મક યોગ છે. સકારાત્મક યોગ એવું છે કે ભાઈ પૂર્વજન્મના સંચિત કર્મનો માલિક લગ્નમાં છે, લગ્નનો માલિક પૂર્વજન્મના સંચિત કર્મોના 5મા સ્થાનની અંદર છે. ધીસ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ વેરી ગુડ યોગા એકોર્ડિંગ ટુ એસ્ટ્રોલોજી. ત્રીજી વસ્તુ આનું વિપરીત રાજયોગ છે. પરાશર, મંત્રેશ્વર, ભૃગુ, કલ્યાણ વર્મા બધા જ કહે છે કે જે કુંડળીમાં 6ઠા, 8મા, 12મા સ્થાનનો સ્વામી
6, 8, 12 સ્થાનમાં બેઠો હોય તો એ વિપરીત રાજયોગનું એક કન્ફર્મેશન કરે છે. તમે જો 6થા સ્થાનનો માલિક શુક્ર 12મા સ્થાનમાં બુધ સાથે બેઠા હોય, આ 3 યોગ. ચોથી વસ્તુ શું છે કે ચંદ્ર સિંહ રાશિની અંદર મઘા નક્ષત્રમાં જે ભાગ્યસ્થાનમાં બેઠો છે એ મારી દ્રષ્ટિએ એનું કન્સિડરેશન બરોબર ના કહેવાય. કારણ કે ચંદ્રની જે રાશિ છે એ કર્ક રાશિ છે અને કર્ક રાશિ આ કુંડળીમાં 8મા સ્થાનમાં આવે છે. 8મા સ્થાનનો માલિક જયારે ભાગ્યસ્થાનમાં બેસે અને એ બી મઘા નક્ષત્રમાં બેસે ત્યારે કેતુની દશામાં આપણા નવી કુંડળીના મંડાળ થાય, that is also negative. So we have number of points to discuss. કે સારા પોઈન્ટ્સ નું પરિણામ કેવું હોઈ શકે, ખરાબ પોઈન્ટ્સ નું પરિણામ કેવું હોઈ શકે. બહુ બધા એવા પોઈન્ટ્સ છે કે જેમ કે કેન્દ્રમાં ક્રૂર ગ્રહો પણ છે. બિલકુલ. સૂર્ય છે અગ્નિ તત્વનો ગ્રહ છે, મંગળ છે અગ્નિ તત્વનો ગ્રહ, કેન્દ્રમાં લગ્નમાં બેઠા છે. રાહુ 4થા સ્થાનમાં બેઠો છે, કેતુ 10મા સ્થાનમાં બેઠો છે. 4 ગ્રહો ભાઈ ક્રૂર ગ્રહો કેન્દ્રની અંદર બેઠા છે. એટલે અમુક વસ્તુનો ડર લાગે આપણને કે તેરા ક્યાં હોગા કાલિયા, બરોબર, એના જેવી હાલત થાય. ચોક્કસ. પછી એ કે મેને તમારા નમક ખાયા તો ગોલી બી ખા, એવી હાલત થાય. એટલે અમુક વસ્તુ એવી હોય છે કે આપણે બહુ નિષ્ઠાપૂર્વક દરેક પાસાનું અવલોકન, એની એનાલિસિસ કરી, ગ્રહોનું અધ્યયન કરીને, નક્ષત્રોનું અધ્યયન કરીને, યોગોનું અધ્યયન કરીને જ તમારી સમક્ષ અમારે પેશે ખિદમત થવાનું હોય છે, વરના ગયે કામ છે. એટલે આ એક અગત્યનો પોઈન્ટ હતો. એટલે મેં અશોકભાઈને કીધું કે અમુક અગત્યના જે યોગ બને છે, કુયોગ બને છે, દશા અવદશા બધી ક્યાં ગતિ અવગતિ પ્રગતિ કરશે, ઉન્નતિ કરશે, એની ચર્ચા પણ આપણે કરતા રહીશું. પણ આ એક તમારા ધ્યાન પર લાવવા માટેની ટેકનિકલ એસ્ટ્રોલોજી જેને કહેવામાં આવે છે એ તમારી સમક્ષ મેં પ્રમાણિકતાપૂર્વક મૂકી છે. અસ્તુ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજના એપિસોડમાં આપણે ખૂબ સારી જે 2024માં કુંડલી બને છે એમાં દેશના મુખ્ય ઢાંચાઓની પણ વાત કરી છે અને ક્યાંક ને ક્યાંક જે ગ્રહોની જે એક ચાલ રહેશે નેક્સ્ટ યર અને એની અસરોની પણ વાત કરીશું. રાશિ જાતકો ઉપર પણ જે અસરો થવાની છે, રાશિ ચક્રની જે બાબતો છે એની પણ લઈને વાત કરીશું. ચોક્કસપણે અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડલી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. પાછા મળીશું ટૂંક સમયમાં.